તમારા ઘરના પરિવારના સભ્યોમાં પણ દિવ્ય ભાવ દ્રઢ કરજો. હમણાં આપણું આ પ્રકરણ ચાલે છે, દિવ્ય ભાવનું પ્રકરણ વહેલા. કોઈ પરિવારમાં આત્મીયતાની તિરાડ ના જોઈએ. જો દિવ્ય ભાવ આવશે ને તો બધામાં એટલા બધા હળી મળીને તમે બધા એકમેક થઈ જશો. બધા એમાં મહારાજના દર્શન કરો, મોટા પુરુષના દર્શન કરો. કોઈ પારકું ન સમજો. વર્ષોની પડેલી આંટીઓ તોડી નાખો, તૂટી જશે. અત્યારે સમય છે. અને રોજ હું તો તમારા વતી મહારાજને પ્રાર્થના કરું, જય મહારાજ, આ એસએમવીએસ સમાજની અંદર ગામડામાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, એવા અરસપરસ એવી પ્રીતિ, અલૌકિક પ્રીતિ કરો. મુક્તો અમારે અહીંયા વિશાલ મહારાજ બેઠા છે. આપની પેલી એક વિડીયો છે, તમારે ફોન કર્યો હતો, એનો તો વાંધો ના હોય તો જરા મૂકીએ. 5 મિનિટની એમની એક અમારા વિશાલ મહારાજ છે, ડૉક્ટર છે પોતે, અને એમને પરિવારમાં થોડોક ડિસ્પ્યુટ ઊભો થયો હતો આજથી 6 મહિના 12 મહિના પહેલાં. બંને પતિ પત્ની, એમના પત્ની પણ ડૉક્ટર છે, પણ બંને વચ્ચે થોડો ડિસ્પ્યુટ ઊભો થયો અને બંને જુદા રહેવા જતા રહ્યા. મુક્તો જ્ઞાન સત્રમાં પધાર્યા, એ પધાર્યા, એમના મધર ફાધર, એ પણ એ એમના પપ્પા જોડે રહે, પપ્પા મમ્મી સાથે રહે, એમના ધર્મપત્ની જુદા રહે, 2 દીકરીઓ છે, મોટી દીકરી એમના પત્ની સાથે રહે, નાની દીકરી એમની સાથે રહે. આખો પરિવાર ડિસ્ટર્બ થઈ ગયો. જ્ઞાન સત્રમાં આવ્યા, 5 દિવસ એમને લાભ લીધો અને પરિણામ શું આવ્યું? મહારાજને ખૂબ પ્રાર્થના કરી. અમે પણ એમના ઘર પરિવાર વતી ખૂબ પ્રાર્થના કરતા હતા કે હે મહારાજ, આ પરિવારમાં સંપ અને આત્મીયતા થાય એવું કરજો. અને મુક્તો એમની ભાષામાં આવે, આપણે જરા એમને કરેલો ફોન, વિડીયો કોલ એને સાંભળો. એટલે સ્વામી, એવું બન્યું કે હું છેલ્લા થોડા સમયથી અઠવાડિયે એકવાર એમને એવું કહેતો કે તમે આવો, 2-3 કલાક આપણે સાથે રહીએ તો ધીમે ધીમે આપણે સાથે રહેવાનું બને. તો એ મને કહેતા કે ના, એવું શક્ય જ નથી, દીકરીનું 12મું પૂરું થાય પછી વિચારશું. અને દીકરી તો આખી જિંદગી મારા મમ્મી પપ્પાનું મોઢું જોવા તૈયાર નથી. એટલે બહુ જ કપરી પરિસ્થિતિ હતી. અને મેં આ બાજુ પપ્પાને મનાવતો તો પપ્પા કે અમને સંપ કરવામાં વાંધો નથી, પણ મારા પત્ની જો પોતે માફી માંગે અને પશ્ચાતાપ કરે તો મને માફી આપવામાં વાંધો નથી. એટલે હવે હું 2 બાજુ મારી સેન્ડવિચ થતી હતી. હું મહારાજને અને આપને પ્રાર્થના કરતો હતો. તો એક દિવસ 29 નવેમ્બર શુક્રવાર રાત્રે 8 વાગે, એટલે કે 4-5 દિવસ પહેલા, ગયા શુક્રવારે મેં એમને કહ્યું કે આપ આવશો 2-3 કલાક તો આપણે બધા સાથે રહીએ. તો એ કે પપ્પાને પૂછી જુઓ, એ મને અલાઉ કરશે. એટલે મેં કહ્યું પૂછી જો, કે એ મને અલાઉ કરે તો હું રાત રહેવાય તૈયાર છું. પછી મેં તરત એમને પૂછ્યું કે પપ્પા એક પ્રશ્ન પૂછશે કે શું તમે માફી માંગવા તૈયાર છો? તો કીધું મને કઈ વાંધો નથી માફી માંગવામાં. અત્યાર સુધી એમ કહેતા હતા કે